મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા પોચા અને જાળીદાર નાયલોન ખમણ બનાવવાની રીત નીચે મુજબ છે કે બેટર બનાવવા માટેની સામગ્રી 1.5 કપ ચણાનો લોટ ઝીણો અને ચાળેલો 1.5 મોટી ચમચી રવો સૂજી જેનાથી ખમણ છૂટા પડશે 1 નાની ચમચી આદુ મરચાની પેસ્ટ 1/4 નાની ચમચી હળદર વધારે ના નાખવી નહીંતર ખમણ લાલ થઈ જશે 1 મોટી ચમચી ખાંડ 1 નાની ચમચી લીંબુના ફૂલ સાઇટ્રિક એસિડ અથવા 1 આખું લીંબુ 1 મોટી ચમચી તેલ 1 નાની ચમચી ઈનો અથવા અડધી ચમચી ખાવાના સોડા સ્વાદ મુજબ મીઠું અને જરૂર મુજબ પાણી પ્રથમ ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકો ખમણ ઉતારવાની થાળીને તેલ લગાવીને ગ્રીસ કરી લો એક વાસણમાં ચણાનો લોટ રવો ખાંડ મીઠું હળદર લીંબુના ફૂલ અને આદુ મરચાની પેસ્ટ લો તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને મિક્સ કરો જેથી ગઠ્ઠા ન રહે ખીરું બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં એવું મીડિયમ કન્સિસ્ટન્સી રાખવું છેલ્લે તેમાં 1 ચમચી તેલ ઉમેરી બરાબર ફેટી લો જ્યારે પાણી બરાબર ઉકળવા લાગે ત્યારે ખીરામાં ઈનો ઉમેરો તેની ઉપર 1 ચમચી પાણી નાખી તેને એક જ દિશામાં ઝડપથી ફેટો ખીરું એકદમ હલકું અને ફૂલીને ડબલ થઈ જશે તૈયાર ખીરાને તરત જ તેલ લગાવેલી થાળીમાં રેડી દો આ થાળીને ઢોકળિયામાં મૂકીને 15 થી 20 મિનિટ સુધી ફૂલ આંચ પર ચડવા દો ચપ્પુ નાખીને ચેક કરી લેવું જો ચપ્પુ ચોખ્ખું બહાર આવે તો ખમણ તૈયાર છે ખમણની 5-10 મિનિટ ઠંડા થવા દો પછી તેના ટુકડા કરો ખમણ ડ્રાય ન લાગે તે માટે વઘાર કરવું જરૂરી છે એક નાના વઘારિયામાં 2 ચમચી તેલ ગરમ કરો તેમાં રાઈ હિંગ લીમડાના પાન અને લીલા મરચાના ચીરા નાખી વઘાર કરો હવે તેમાં અડધો કપ પાણી અને 2 ચમચી ખાંડ નાખીને પાણીને ઉકાળો આ ગરમ વઘારવાળું પાણી ઠંડા થયેલા ખમણ પર ચારે બાજુ રેડી દો ગાર્નિશિંગ ઉપરથી ઝીણી સમારેલી કોથમીર અને ખમણેલું નાળિયેર ભભરાવો તૈયાર છે ગરમા ગરમ ગુજરાતી ખમણ તેની